કેમ છો મિત્રો? બધા મજામાં? તો આજે આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ લોપની રીત. લોપની રીત સ્ટાર્ટ કરતાં પહેલાં ફરીથી તમને કહી દઉં, કાલે આપણે જે શીખ્યા હતા કે લોપની રીતમાં આવે શું. તો લોપની રીતમાં એનો શબ્દ જ છે લોપ. લોપ કરવો એટલે કે ગાયબ કરવો. તો આપણે ખબર જ છે કે લોપની રીત એટલે કે એક્સ અને વાય એ રીતે આપણે કોઈ પણ એકની કિંમત શોધવાની રહેશે. તો એ એક્સની કિંમત શોધવા માટે પહેલાં તો તમને કોઈ પણ બે સમીકરણ આપ્યા હશે, જેમ કે એક્સ વત્તા વાય બરાબર 10 અને એક્સ ઓછા વાય બરાબર 15. આ થઈ ગયા તમારા બે સમીકરણ. તો પહેલાં તો તમારે જોવાનું રહેશે, સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખો તો આવડી જશે. જેમ કે પહેલું સ્ટેપ તમારે જોવાનું એક્સના સહગુણક જોવાના. તો એક્સના સહગુણક એટલે કે અથવા તો વાયના સહગુણક. તો એક્સના સહગુણક કોને કહેવાય? તો દાખલા તરીકે 2x હોય તો એક્સની બાજુમાં 2 છે તો એ કહેવાય એક્સનો સહગુણક. અને જો ખાલી એક્સ હોય એની બાજુમાં કંઈ ના હોય તો એનો સહગુણક શું કહેવાય? 1. સમજી ગયા? એવી જ રીતે વાય, જો વાય હોય, દાખલા કે 3 વાય આપ્યા હોય તમને, તો 3 ને વાયનો શું કહેવાય? સહગુણક. અને જો ખાલી વાય લખ્યો હોય તો ખાલી વાય હોય ને કઈ બાજુમાં ના હોય તો એની કહેવાય સહગુણક તરીકે 1 લેવો પડે આપણે. જેમ ખાલી વાય આપ્યો હોય તો એક સહગુણક એને કહેવાય. નથી દેખાતો પણ સાયલેન્ટમાં કહેવાય. એવી જ રીતે અહીંયા તમારી પાસે એક્સ વત્તા વાય, તો એક્સની બાજુમાં પણ કોઈ જ નથી એટલે આપણે સહગુણક સમજવાનો 1. અહીંયા પણ સહગુણક સમજવાનો 1. એવી રીતે વાયની બાજુમાં કંઈ નથી તો સહગુણક સમજવાનો 1. એવી રીતે આ વાયની બાજુમાં કંઈ નથી તો સહગુણક સમજવાનો 1. ને આ 10 અને 15 તો સંખ્યા કહેવાય, અચળ સંખ્યા કહેવાય, એને કોઈ સહગુણક કહેવાય નહીં. એટલે બે વસ્તુ આવે, 3 વસ્તુ આવે એમ જોવા જાવ તો. એક એક્સ આવે, એક વાય આવે અને એક અચળ સંખ્યા બરાબરની પેલી બાજુ હોય. ક્યારેક બરાબરની આ બાજુ પણ આપી દે તમને. પણ યાદ રાખવાનું, લોપની રીતમાં હંમેશા અચળ સંખ્યા બરાબરની પેલી બાજુ હોવી જોઈએ. તો સહગુણક જોઈ લીધા પછી હંમેશા સહગુણક સરખા હોવા જોઈએ. આ લોપની રીતની એક મેથડ છે, ટ્રીક છે કે સહગુણક હંમેશા કેવા હોવા જોઈએ? સરખા. જો સરખા ના હોય તો સરખા કરવા પડે. એ કેવી રીતે એ હું તમને આગળ બતાવું. પછી નિશાની જોવાની એટલે કે જેમ કે આ વાય છે એની નિશાની કઈ કહેવાય? વત્તા. અહીંયા વાય છે તેની નિશાની કઈ કહેવાય? ઓછા. એવી રીતે આ 10ની નિશાની કઈ જ નથી આપી પણ એની નિશાની કઈ કહેવાય? વત્તાની. એવી જ રીતે 15 છે તો એની નિશાની કઈ સમજવાની? વત્તાની. એવી રીતે આ એક્સ અને આ પણ એક્સ, બંને એક્સની નિશાની તમને કોઈ નથી આપી. જો કોઈ એક્સની નિશાની આગળ ના હોય તો હંમેશા એને વત્તાની નિશાની સમજવી. અને જો માઇનસ હોય તો એ તો હંમેશા માઇનસ આવી રીતે આપેલું છે, જેમ કે અત્યારે માઇનસ વાય અહીંયા આપેલ છે. ઓકે, સમજી ગયા તમે? ને જો નિશાની અલગ અલગ હોય તો ડાયરેક્ટ લોપની રીત થઈ જાય. દાખલા તરીકે કે એક્સ વત્તા વાય બરાબર 5. આ કાલનું પાછું રિપીટ કરું છું. એક્સ ઓછા વાય બરાબર 2 આવું તમને આપ્યું હોય તો નિશાની અહીંયા અલગ અલગ છે તો ડાયરેક્ટલી તમે ઇઝીલી આવી રીતે કેન્સલ કરી શકો. અને જો નિશાની અલગ અલગ ના હોય, સરખી આપી હોય, જેમ કે અહીંયા બંને વત્તાની નિશાની છે, બરાબર, તો તમારે નિશાની અલગ કરવાની. તો અલગ નિશાની કેવી રીતે કરવાની? તો અહીંયા એક નીચે લીટી કરવી પડશે તમારે. અને પછી આ એક્સની નિશાની મેં આગળ કીધું તેમ કંઈ ના આપ્યું હોય તો વત્તાની કહેવાય તો તમારે એની ઓપોઝિટ નિશાની, અલગ નિશાની લેવી પડે, માઇનસની. એવી રીતે અહીંયા વત્તાની નિશાની છે તો માઇનસ નિશાની કરવાની. અને અહીંયા બેની પાસે કોઈ નિશાની નથી એટલે વત્તાની સમજવાની, તો નિશાની તમારે કઈ કરવાની? માઇનસની. આવી રીતે અલગ નિશાની કરીને પછી તમારે એક્સને કેન્સલ કરવો હોય તો એક્સને કેન્સલ કરી શકો, વાયને કેન્સલ કરવો હોય તો વાયને કેન્સલ કરી શકો. દાખલા તરીકે અહીંયા 2x ઓછા વાય બરાબર 2 આવું આપ્યું હોય અને 3x ઓછા વાય બરાબર 1. આ જસ્ટ ઉદાહરણ આપું છું. તો તમે જોઈ શકો છો કે સહગુણક, તો સહગુણકની વાત કરીએ તો એક્સની બાજુમાં સહગુણક છે 2, આ એક્સની બાજુમાં સહગુણક છે 3, એટલે બંને સહગુણક અલગ અલગ છે. તો આ કિસ્સામાં એક્સ આપણે ઉડાડી શકીએ નહીં, એટલે લોપની રીતમાં અહીંયા એક્સ ઉડશે નહીં. હવે વાયની વાત કરીએ તો વાયની બાજુમાં સહગુણક અહીંયા કંઈ નથી તો 1 કહેવાય. એવી રીતે આ વાયની બાજુમાં સહગુણક કોઈ નથી એટલે શું કહેવાય? 1. એટલે સહગુણક સરખા છે તો આપણો ચાન્સ વધારે કયો રહેશે? વાયને કેન્સલ કરવાનો. તો હંમેશા જે સહગુણક સરખું હોય તેને આપણે કેન્સલ જલ્દીથી કરવાનું. હવે જોવાનું નિશાની. તો નિશાનીની વાત કરીએ તો અત્યારે વાયને આપણે પસંદ કર્યો છે ઉડાડવા માટે, તો વાયને પસંદ કર્યો છે તો વાયની નિશાની તમે જોઈ શકો છો કેવી છે? સરખી. તો સરખી નિશાની હોય તો કોઈ દિવસ કેન્સલ થાય નહીં. તો આપણે નિશાની કેવી કરવાની? અલગ. તો બધાની નિશાની બદલવાની. આ બે સમીકરણ લખીને થોડીક નીચે જગ્યા રાખીને આવી રીતે લીટી આમ કરવાની કે જેથી આપણે નિશાની ચેન્જ કરીએ તો દેખાય આપણને. તો આ 3ની બાજુમાં આ તમને દેખાય છે 3x, એની બાજુમાં કોઈ નિશાની નથી તો વત્તાની સમજીને આપણે નિશાની કરવાની માઇનસની. હવે અહીંયા જુઓ, અહીંયા ઉપર જુઓ તમે,
ઉપરના સમીકરણમાં અહીંયા વત્તા વાય હતા, આપણે કઈ નિશાની કરીએ? માઇનસની. તો અહીંયા માઇનસ વાય છે તો આપણે કઈ નિશાની કરવાની? વત્તાની. અને અહીંયા 1 છે તો કઈ નિશાની કરવાની આપણે? માઇનસની, કેમ કે નિશાની કઈ કહેવાય આપણી? વત્તાની નિશાની કહી શકાય. એટલા માટે અહીંયા માઇનસની નિશાની કરવાની. હવે વાયની નિશાની હવે માઇનસની ગણવાની નહીં, હવે કઈ નિશાની ગણવાની? વત્તાની. તો વાય આરામથી કેન્સલ થઈ જાય. ફરીથી એકવાર તમને બતાવી દઉં. અહીંયા હતું આપણી પાસે 2x ઓછા વાય બરાબર 2 અને 3x ઓછા વાય બરાબર 1 આવું ધારી લઈએ આપણે, બરાબર. તો નિશાની ચેન્જ કરી અહીંયા વત્તાની, અહીંયા ઓછાની, અને અહીંયા પણ કઈ હતી નિશાની? ઓછાની. તો અહીંયા આવી રીતે હવે વાય ઉડશે, કેમ કે સહગુણક પણ સરખા છે, નિશાની પણ આપણે અલગ અલગ કરી નાખી છે. હવે અહીંયા જુઓ, આ 2x વત્તા કહેવાય અને આ 3x વત્તા ના કહેવાય. કઈ નિશાની આપણે કરી છે અત્યારે? માઇનસ, એટલે -3x કહેવાય. એનો મતલબ કે 2 માંથી 3 જાય તો 1, પણ 1 કેવા? -1, કેમ કે આપણે નિશાની મોટી સંખ્યાની ગણવી પડે, એટલે 1x એવું લખાય. અને 1 તમે ના લખો તો પણ ચાલે, 1 તમે ના લખો તો પણ ચાલે, પણ માઇનસ નિશાની લખવી જરૂરી છે. તો બરાબરની પેલી બાજુ હવે અહીંયા બચ્યા 2, એ કયા છે? વત્તા. આ 1 ને કયા સમજવાના આપણે? માઇનસ નિશાની સાથે સમજવાના, એટલે 2 ઓછા 1 એટલે કેવા? 1, પણ નિશાની કઈ આવે? વત્તાની. બરાબર છે, કેમ કે મોટું કોણ છે? 2, તો 2 ની નિશાની વત્તા છે એટલે આપણે વત્તા લઈ શકાય. હવે આ માઇનસનું કરવાનું શું? તો માઇનસ જો આ બાજુ હોય હંમેશા તો એને સામે આપી દેવાનું, એટલો મતલબ કે ફાઇનલી આન્સર આવશે આપણો x બરાબર +1 છે તો -1 થઈ જશે, એટલે x બરાબર થઈ ગયું તમારું -1. તો આવી રીતે લોકની રીતમાં x ની કિંમત આપણને મળી ગઈ. તો હવે હું તમને બતાવું કે અઘરા દાખલા, હાર્ડ દાખલા કેવી રીતે થશે. જો તમે અહીંયા જોઈ શકો છો, એક તમને આપ્યું છે, અહીંયા મેં 2 સમીકરણ આપ્યા છે. 6x ઓછા 5y બરાબર 25, બીજું સમીકરણ છે 4x વત્તા 15y બરાબર 13. હવે સહગુણકની વાત કરીએ તો સહગુણકની વાત કરીએ તો પેલા જે ઝૂમ કરીને તમને બતાવી દઉં છું. તો x ની બાજુમાં અહીંયા કેટલા છે તમને દેખાશે? 6x. એનો મતલબ કે x નો સહગુણક કેટલો થયો? 6. એવી જ રીતે આ નીચે x છે તેનો સહગુણક કેટલો કહેવાય? 4. તો સહગુણક x ની વાત કરીએ ટોટલ, તો બંનેના સહગુણક કેવા કહેવાય? અલગ અલગ. એટલે આપણે લોકની રીતમાં એને ડાયરેક્ટલી ઉડાવી શકીએ નહીં. હવે વાત કરીએ y ની, તો ઉપર જે y છે 5y, એનો મતલબ કે એનો સહગુણક y નો થયો 5, પણ નિશાની પણ સાથે જોવાની. કઈ નિશાની છે? માઇનસ. પછી નીચેની વાત કરીએ તો 15y, તો 15y માં y નો સહગુણક કેટલો થયો? 15. એનો મતલબ કે y માં પણ સહગુણક સરખા છે નહીં, એટલે પહેલી આપણી જે ક્રાઇટેરિયા હતો કે સહગુણક સરખા હોય તો કેન્સલ કરી શકીએ, તે પૂરો થતો નથી. હવે નિશાનીની વાત કરીએ તો સહગુણક સરખા થયા પછી જો નિશાની બદલાય કે ના બદલાય, તો અહીંયા નિશાની બદલવાની જરૂર પડશે નહીં, કેમ કે અહીંયા પહેલેથી નિશાની કેવી છે? અલગ અલગ. જો y ને તમારે ઉડાડવા હોય તો નિશાની અલગ અલગ હોવાથી તમે નિશાની બદલી શકો નહીં, અને જો x ને તમારે કેન્સલ કરવો હોય તો x ને જો ઉડાડવા હોય તો તમારે નિશાની બદલવી જરૂરી છે. કેમ કે x ની નિશાની બંને કેવી છે? સરખી છે, એટલા માટે. તો આપણે આગળ વધીએ તો આપણે અહીંયા કોને ઉડાડશું? તો ચોઈસ કરીએ જે નિશાની અલગ અલગ હોય તે જ, કેમ કે આપણે નિશાની અલગ અલગ હોય તો ઇઝીલી નિશાની બદલવાની જરૂર પડશે નહીં, એટલે અહીંયા આપણે y ને ઉડાડીએ. તો y ને ઉડાડવા માટે સહગુણક કેવો હોવો જોઈએ? સરખા. તો આવી રીતમાં શું કરવાનું? સહગુણક સરખા કરવા માટે જોવાનું કે y ની બાજુમાં કેટલા છે? 5 દેખાય છે તમને અહીંયા? y ની બાજુમાં છે 5, તો એ y ની બાજુમાં 5 હોવાથી અને નીચે y પાસે છે 15. હવે બંને સહગુણક કેવી રીતે સરખા થાય? તો તમારે ઘડિયો જોવાનું કે 5 ના ઘડિયામાં 15 આવે છે, તો હા, તો કેટલા વડે ગુણીશું? તો 3 વડે. એનો મતલબ કે આખા સમીકરણને 3 વડે ગુણવાના, કે જેથી આપણે બધા y ના સહગુણક કેવા થઈએ? સરખા, પણ બધાને 3 વડે ગુણવા પડશે. જો નીચે મેં તમને બતાવ્યું છે, અહીંયા કાઉન્સમાં મેં એમ લખ્યું છે 6x ઓછા 5y બરાબર 25, અને કાઉન્સ કરીને આગળ 3 લખ્યા છે. કેમ કે આપણે y ને ઉડાડવાના છે તો y ના સહગુણક સરખા કરવા જરૂરી છે. હવે નેક્સ્ટ જઈએ તો 3 વડે ગુણ્યા છે 6 ને, તો કેટલા થાય? 18. તમે જોઈ શકો છો અહીંયા 18x થઈ ગયા. પછી 5 ને 3 વડે ગુણશો તો કેટલા થાય? 15. પછી 25 ને 3 વડે ગુણશો તો કેટલા થાય? 75. ગુણાઈ ગયું. હવે જુઓ, હવે y ના સહગુણક જુઓ અને x ના સહગુણક જુઓ. કોના સહગુણક સરખા થઈ ગયા તમને દેખાશે? x ના અલગ જ છે હજી પણ y ના સહગુણક સરખા થઈ ગયા. કેમ? આપણે y ના સહગુણક સરખા કરીએ છીએ ને એને ઉડાડવા માંગીએ છીએ એટલા માટે. તો y ના સહગુણક સરખા થઈ ગયા. હવે નિશાની જુઓ, નિશાની અલગ અલગ છે પહેલેથી, તો તમારે આમ આવી રીતે લીટી કરીને નિશાની કોઈ બદલવાની જરૂર નથી. આવું કરવું નહીં, કેમ કે પહેલેથી જ y ની નિશાની કેવી છે?
અલગ અલગ છે, એટલે ડાયરેક્ટલી આપણે આને શું કરી શકીએ, આમ ઉડાડી શકીએ. અને નીચે લીટી કરવાની પણ તમારે નિશાની ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. એટલે આવી રીતે ઉડાડી દીધા એટલે બચ્યું કોણ હવે એક્સ. તો આપણે નેક્સ્ટ સ્ટેપમાં જોઈ લઈએ. નેક્સ્ટ સ્ટેપમાં બતાવ્યું નથી કે હું તમને અહીંયા લખીને બતાવું છું. તો અહીંયા આપણે વાય આરામથી ઉડાડી દીધા. તો 18x અને 4x કેટલા થાય? 22x. થોડુંક રાઇટિંગમાં હાથથી લખું છું એટલે દેખાતું નથી. 22x આવું લખાય. અને બરાબરની પેલી બાજુ જોઈએ તો 75 + 13 કેટલા થાય? 88. એટલે નીચે તમે જોઈ શકો છો કે 88 આવી ગયા છે. બરાબર. તો 22 ને 88 ને નીચે લઈ જાઓ તો 88 / 22 આવી રીતે લખાય સ્ટેપ બાય સ્ટેપ. તમે લખવું હોય તો નોટમાં લખી શકો છો અલગથી. 22 ને ક્યાં લઈ જવાના? અહીંયા તમે આજે 22 દેખાય છે ને એક્સની બાજુમાં, તો એક્સની કિંમત શોધવા માટે 22 ગુણાકારમાં છે એટલે ક્યાં જાય? અહીંયા આવી રીતે છેદમાં લઈ જવા પડે. તો શું થાય? છેદમાં લઈ જાઓ તો શું થાય? 28 / 22. તો 22 ચોક 88. એનો મતલબ કે એક્સની કિંમત કેટલી આવી આપણી? 4. એટલે આવી રીતે આપણે લોપની રીતમાં એક્સની કિંમત શોધી શકીએ. તો તમારે સ્ટેપ બાય સ્ટેપ બધું ધ્યાન રાખવું પડશે. આ થઈ એક્સની કિંમત. તો પહેલેથી હું તમને બતાવી દઉં કે ઉપર દેખાય છે તેવી રીતે સમીકરણ નંબર છે 2. એક સમીકરણ છે આપણી પાસે 6x - 5y = 25. બીજું સમીકરણ છે 4x + 15y = 13. તો પહેલા સહગુણક જોઈએ તો એક્સના સહગુણક પણ અલગ છે, વાયના સહગુણક પણ અલગ છે. અને બરાબરની પેલી બાજુ અચળ સંખ્યા તમને આપી છે. તો આમાં મેં ચોઈસ કરી વાયને ઉડાડવાની. કેમ કે વાયની નિશાની અલગ અલગ છે. મારે નિશાની બદલવાની જરૂર પડશે નહીં. તમે એક્સને પણ ઉડાડી શકો પણ એમાં નિશાની બદલવાની જરૂર પડશે. બીજો દાખલો છે આપણી પાસે બહુ બધા, હું તમને સમજાવતો જઈશ. તો અહીંયા વાયને ઉડાડવા માટે પહેલાં તો સહગુણક સરખા કરવા પડે. તો મેં શું કર્યું કે વાયને ઉપર જોયું તો 5 છે, નીચે જોયું તો 15 છે. એનો મતલબ કે જો કોઈ ઘડિયામાં આવતા હોય તો એક જ સમીકરણને તે સંખ્યા વડે ગુણવું. જેમ કે 5 છે તેના ઘડિયામાં 15 આવે છે, તો ખાલી સમીકરણ આ જે ઉપરનું દેખાય છે તમને સમીકરણ 1 એને જ મેં કેટલા વડે ગુણ્યા? 3 વડે. જો નીચે તમે જોઈ શકો છો અહીંયા 3 વડે ગુણ્યા તો એનો જવાબ કેટલો આવ્યો? બીજું સમીકરણ બદલવાનું નહીં, કેમ કે આપણે એક જ સમીકરણમાં 3 વડે ગુણીએ એટલે વાયના સહગુણક સરખા થઈ જાય છે. એટલે 6 ને 3 વડે ગુણો તો 18 થાય, 5 ને 3 વડે ગુણશો તો 15 થશે, ને 25 ને 3 વડે ગુણશો તો 75 થાય. બીજા સમીકરણને કંઈ કરવાની જરૂર નથી. અહીંયા જોઈ શકો છો હવે વાયની સંખ્યા સરખી થઈ ગઈ, નિશાની પણ અલગ અલગ છે. તો ઇઝીલી તમે શું કરી શકો? આવી રીતે કેન્સલ કરી શકો છો. અને બાકી બચ્યું 18x અને 4x. બંનેની નિશાની વત્તાની છે, 18 + 4 કેટલા થઈ જાય? 22 થઈ જશે. અને આ બાજુ પણ 75 અને 13 એ બંનેની નિશાની કેવી છે? સરખી છે. એટલા માટે 75 + 13 તો કેટલા થશે? 18. એટલે અહીંયા 22x = 88. 75 + 13 એટલે 88. તો 22x = 88. તો 22 નીચે લઈ જાઓ તો 88 / 22. તો તમને x ની કિંમત મળશે 4. આ તો જસ્ટ x ની કિંમત મળી. હવે y ની કિંમતની વાત કરીએ. તો y ની કિંમત શોધવા માટે આપણી પાસે કોઈ પણ એક સમીકરણ લેવાનું. જેમ કે આપણી પાસે કોઈ પણ એક સમીકરણની વાત કરીએ તો x = 4 હતા. તો પહેલું સમીકરણ લઈ લઈએ આપણે. અહીંયા મેં આપ્યું છે કયું સમીકરણ? સોરી, થોડું આમ તેમ થઈ ગયું છે. વાંધો નહીં, કોઈ પણ એક સમીકરણ લઈ લો. તો જો પહેલું સમીકરણ લઉં તો 6x ઓછા 5y = 25 આવું હતું. હવે x ની કિંમત આપણી કેટલી આવી હતી? 4. તો અહીંયા x ની સાથે 4 આમ મૂકવાના. -5y = 25 થઈ ગયું. તો 6 × 4 = 24. તો 24 - 5y = 25. હવે 24 ને આ બાજુ લઈ જાઓ તો -5y ને એમ જ રાખવાના. તો -5y = 25 અને 24 કેવા છે? વત્તા છે. તો આ બાજુ જશે તો કેવા થશે? -24. એનો મતલબ કે -5y = 24. 25 માં 24 છે તો કેટલા આવે? 1. ને -5 ને પછી નીચે લઈ જવાના એટલે y = -1/5. આ થઈ ગઈ આપણી y ની કિંમત. કોઈ પણ એક સમીકરણમાં તમે હવે જોઈએ આપણે બીજો દાખલો.
તો બીજા દાખલામાં છે 5x ઓછા 2y બરાબર 16 અને 2x વત્તા y બરાબર 8. અહીંયા જોઈ શકો છો. હવે પાછું આપણે સ્ટાર્ટ કરીએ x નો સહગુણક જોવાની. તો x નો સહગુણકમાં પહેલા છે 5, નીચે છે 2. y ના સહગુણકમાં છે 2 અને કંઈ નથી. y ના સહગુણકમાં નીચે તો આપણે શું સમજવાનું? 1. બરાબર. તો હવે નિશાની જુઓ તો બંને નિશાની x ની નિશાની બંને સરખી છે અને y ની નિશાની કેવી છે? અલગ અલગ. તો આપણે એવું ચોઈસ કરીએ કે જેથી નિશાની બદલવી પડશે નહીં. તો y ને લઈ લઈએ આપણે કે જેથી આપણે નિશાની બદલવી ના પડે. તો તમે જુઓ તો કયું ઇઝી પડશે કે તમે y ને ઉડાડવા શું કરી શકો? તો નીચેનો જે y છે સમીકરણ નંબર 2 એમાં આપણે 2 વડે ગુણી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આખા સમીકરણને કેટલા વડે ગુણ્યું છે મેં? 2 વડે. હવે 2 વડે ગુણો તો નીચે જવાબ આવે છે અહીંયા કેટલો છે? 2 ને 2 વડે ગુણો તો 4, અહીંયા y ને 2 વડે ગુણો તો 2 અને આ 8 ને 2 વડે ગુણશો એટલે 8 દુ 16. બરાબર. તો હવે જુઓ તો y ના સહગુણક સરખા થઈ ગયા. x ના સહગુણક ભલે અલગ અલગ હોય પણ y ના સહગુણક સરખા થઈ ગયા એટલે આપણે આવી રીતે ઇઝીલી કેન્સલ કરીને લખી શકીએ છીએ. તો 4x વત્તા અને નીચે કેટલા અહીંયા આવશે? આ 16 પણ કેન્સલ થઈ જાય. જુઓ કેમ? કેમ કે ઓછા 16 અને વત્તા 16 એ પણ કેન્સલ થઈ જાય, y પણ કેન્સલ થઈ જાય. તો અહીંયા બચ્યા કેટલા? 9x. તો આ રહ્યું 9x બરાબર 0. કેમ કે પેલી બાજુ તો ઓછા 16 ને વત્તા 16 હતા. તમે જોઈ શકો છો અહીંયા ઓછા 16 અને વત્તા 16 હતા એટલે શું થાય? કેન્સલ થઈ જાય. એટલે અહીંયા તમારો આવે આન્સર 0. અહીંયા 9x આવી રીતે 9x બરાબર 0. ઇઝી છે, કોઈ હાર્ડ નથી. તો 9x બરાબર 0. તો હવે 9 ક્યાં ગયો? તો હંમેશા બરાબરની પેલી બાજુ 0 હોય તો x ની બાજુમાં જે પણ સહગુણક હોય તે શું થાય? નીકળી જાય. કેમ કે 0 ભાગ્યા શું થાય? 9. 0 ભાગ્યા 9 એટલે એને કહેવાય 0. એનો મતલબ કે આ દાખલામાં આપણો જવાબ કેટલો આવ્યો? 0. બરાબર છે. હવે કોઈ પણ એક સમીકરણ ચોઈસ કરો. તો કોઈ પણ એક સમીકરણ ચોઈસ કરવાની વાત કરીએ તો અહીંયા બીજું સમીકરણ મેં લીધું છે કે 2x વત્તા y બરાબર 8. તો x ની જગ્યા પર 0 મૂકવાના. તો જુઓ અહીંયા x ની જગ્યા પર શું મૂક્યું છે? 0. તો 2 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય. એટલે નીચે ખાલી y જ લખ્યો છે કેમ કે 2 ગુણ્યા 0 0 ના લખો તો ચાલે. એનો મતલબ કે બાકીનું બધું સેમ ટુ સેમ રાખ્યું છે. તો y બરાબર શું આવે મારો જવાબ? તો જવાબને તમે આવી રીતે કાઉન્સમાં x ની જગ્યા પર 0 અને y ની કિંમત આવી 8 એટલે આવી રીતે તમે